શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આપણે સાંભળી રહ્યા છીએ મહાશિવ પુરાણ, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું છે. શિવ મહાપુરાણના પઠન, મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે. જે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળી કે ભક્તિપૂર્વક પઠન કરે તે જીવન મુક્ત બને છે. જે પાઠક તેનું પૂજન કરે છે તેમને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે ભાવક અન્યના મુખેથી શિવ મહાપુરાણનું પઠન સાંભળે તેના પાપો નાશ પામે છે. જે ભાવક શિવ પુરાણને વંદન કરે છે તેના પ્રત્યે તમામ દેવોની કૃપા ઉતરે છે. તો આજે આપણે સાંભળી રહ્યા છીએ શિવ મહાપુરાણ, જે મનુષ્ય શિવપદને મેળવી શકે અને ઈચ્છિત ફળ આપનારું, પાપનો નાશ કરનારું છે. કલ્યાણરૂપ મોક્ષ ધર્મ આપે છે. શિવ મહાપુરાણના પઠન શ્રવણથી મનુષ્ય અનેક પ્રકારના લાભ મેળવી શકે એવું આ શિવ મહાપુરાણ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પાંચમી સંહિતા, ઉમા સંહિતા, કે જેમાં ઉપમન્યુએ શ્રી કૃષ્ણને કહેલ શિવ મહિમા તથા શિવજીની માયાના પ્રભાવ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. પાંચમી સંહિતા, ઉમા સંહિતા. ઉપમન્યુએ શ્રી કૃષ્ણને કહેલ શિવ મહિમા. અગાઉ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ પુત્ર પ્રાપ્તિ માટે કૈલાસ પર શિવને ધ્યાનમાં રાખી તપ કરવા ગયા હતા. ત્યારે ઉપમન્યુ તપ કરતા હતા. શ્રી કૃષ્ણે તેમની શિવનું મહાત્મ્ય પૂછ્યું. ત્યારે ઉપમન્યુએ કહ્યું, હું તપ કરી રહ્યો છું એ દરમિયાન મેં શિવજી, તેમના આયુધો, વિષ્ણુ આદિ વગેરેના દર્શન કર્યા છે. તેઓ બ્રહ્મા 3 અંશો સાથે અદ્ભુત સ્વરૂપવાળા, એક ચરણવાળા, નિત્ય સુખદાયી, અવિનાશી અને નિર્વિકાર, મોટી દાઢોવાળા, જ્વાળાઓથી વ્યાપ્ત, મુખો વડે શોભતા તેમજ પ્રકાશમાન, ઉત્તમ અસ્ત્રોયુક્ત, અનેક મંત્રોવાળા અને બીજા 1000 ચરણવાળા શંકરનું મેં દર્શન કર્યું હતું. આવા સ્વરૂપે શિવ સ્થાવર જંગમ સહિત દરેક પ્રાણી પદાર્થનો વિનાશ કરે છે. શિવજીનું વિજય નામે ત્રિશૂળ 3 લોકમાં જાણીતું છે. તે સર્વ શસ્ત્રો અને અસ્ત્રોનો નાશ કરનાર છે. તે સૂર્ય, ચંદ્ર તથા તારામંડળને ભેદી શકે, સમંદરને સૂકવી શકે તથા પૃથ્વીને ચીરી શકે એવા પ્રબળ ત્રિશૂળે યુવાનાશ્વના પુત્ર ચક્રવર્તી મહાતેજસ્વી મંધાતાનો સૈન્ય સહિત નાશ કર્યો હતો. તેમજ ગર્વિષ્ઠ હહય રાજા તથા લવણાસુરનો પણ નાશ કર્યો હતો. ભૃગુવંશી પરશુરામને જે બળ પ્રાપ્ત થયું હતું તે આ શિવ બળ જ છે. ત્યારે પુરુષ આકાર ધારણ કરતા રુદ્રદેવને મેં 2000 ભુજાઓવાળા, 1000 મુખવાળા, સુદર્શન ચક્રવાળા, 2000 નેત્રવાળા, તેજસ્વી, પ્રકાશમાન તથા 3 લોકને બાળી નાખવા સમર્થ જોયા હતા. તેઓ 1000 ચરણોથી યુક્ત, કરોડો સૂર્ય સમાન, વ્રજ સમાન, મહાન, ક્રાંતિમાન, પિનાક ધનુષ તલવાર ધારણ કરનાર તથા તેજસ્વી, સિંધુ સમાન મેં એમને જોયા હતા. એ દેવની જમણી બાજુ પિતામહ બ્રહ્મા હંસથી યુક્ત અને મન સરખા વેગવાળા દિવ્ય વિમાનમાં બેઠા હતા. ત્યારે ડાબી તરફ શંખ, ચક્ર, ગદાધાર શ્રી નારાયણ ગરુડ ઉપર બેસી ઊભા હતા. માતા પાર્વતી તેમની બાજુમાં બિરાજમાન હતા અને નંદી ત્રિશૂળ લઈ આગળ ઊભો હતો. શિવજીની આસપાસ ભૂતડાઓ તેમજ જુદી જુદી દેવીઓ ઊભી હતી. દેવો ભોળાનાથની અનેક પ્રકારે સ્તુતિ કરતા હતા. ત્યારે હું આશ્ચર્યથી અંજાઈ ગયો. મેં શિવજીની પૂજા કરી. ત્યારે શિવજીએ કહ્યું કે હે બ્રાહ્મણ, મેં તારી વારંવાર પરીક્ષા કરી છે. હું તને ડગાવી શક્યો નથી. તારું કલ્યાણ થાવું તો તારી મરજી પ્રમાણે વરદાન માંગ. ત્યારે ઉપમન્યુએ કહ્યું, મને આપની કૃપાથી 3 કાળનું જ્ઞાન પ્રાપ્ત થાવું તેમજ આપ વિશે મને અસ્ખલિત ભક્તિ આપો. મારા વંશજોને સદૈવ દૂધ ભાતનું ભોજન પ્રાપ્ત થાવું. મારા આશ્રમમાં આપનું સાનિધ્ય કાયમ રહો. ત્યારે શિવજીએ મને કહ્યું હતું કે હે ઉપમન્યુ મુનિ, તું વૃદ્ધાવસ્થા તથા મરણથી તથા દોષોથી રહિત થઈશ. તું સર્વ કામનાઓથી મુક્ત થઈશ. તું યશ પામીશ. મુનિઓમાં પ્રિય બનીશ. તારી સમીપ હંમેશા દૂધનો ભંડાર રહેશે. તારો વંશ અવિનાશી બનશે.
તું મારું સ્મરણ કરીશ ત્યારે હું તને દર્શન આપીશ. તારું સર્વ પ્રકારે ઇચ્છિત બનશે. આમ ભગવાન શંભુ મને વરદાન આપી અદૃશ્ય બન્યા. મેં પરિવાર સહિત તેમનું દર્શન કર્યું છે. તો હે કૃષ્ણ, એ શિવ સર્વજ્ઞ, સર્વ જીવાત્માના જન્મનું કારણ, સર્વવ્યાપક અને સર્વ દેવતાઓને દર્શન કરવા પાત્ર છે. તેથી તમે પુત્ર મેળવવા ભોળાનાથનું આરાધન કરો. તેઓ ભક્ત વત્સલ છે, તે જરૂર પ્રસન્ન થશે. આગળ ઉપમન્યુએ કહ્યું કે હે યદુવંશી, અગાઉ હિરણ્યકશિપુએ ભોળાનાથની 10 લાખ વર્ષો સુધી તપસ્યા કરી દેવોનું ઐશ્વર્ય મેળવીને ભોગવ્યું હતું. તેના દીકરા નંદને તપસ્યા કરી ભોળાનાથના વરદાનથી 10,000 વર્ષ સુધી ઇન્દ્ર સુખ ભોગવે એના કરતાં વધારે ઉત્કૃષ્ટ ઐશ્વર્ય માણ્યું હતું. વિષ્ણુનું ઘોર સુદર્શન ચક્ર અને ઇન્દ્રનું વ્રજ પણ તેના અંગો સાથે ટકરાવાથી ભાંગી ગયા હતા. અતિ બળવાન ગ્રહ નામના દૈત્યોના અંગો પર યુદ્ધમાં ચક્ર, વ્રજ વગેરે શસ્ત્રો પણ કંઈ અસર કરી શક્યા ન હતા. તેને દેવોને ખૂબ જ હેરાન કર્યા હતા. ભોળાનાથે પ્રસન્ન થઈ વિદ્યુતપ્રદ અસુરને 1 લાખ વર્ષ સુધી 3 લોકનું ઐશ્વર્ય, 10,000 પુત્રો આપી પોતાનો સેવક બનાવ્યો હતો અને કૃષ્ણદ્વીપ ખંડનો રાજા બનાવ્યો હતો. શતમખ નામના દૈત્યે 100 વર્ષો સુધી તપ કરી સદાશિવ પાસેથી 1,000 પુત્રો મેળવ્યા હતા. યાજ્ઞવલ્ક્ય નામના મુનિએ શિવ આરાધના વડે ઉત્તમ જ્ઞાન મેળવ્યું હતું. વેદવ્યાસે અતુલ યશ મેળવી ત્રિકાળનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ઇન્દ્ર વડે તિરસ્કારેલ વાલ્ખિલ્ય ઋષિઓએ શિવભક્તિ દ્વારા ગરુડની પ્રાપ્તિ કરી હતી. શિવ અગ્નિથી સર્વત્ર જળ શોષાયું ત્યારે દેવોએ સમકપાલ નામે યજ્ઞ દ્વારા શિવ કૃપાથી જળ મેળવ્યું હતું. અત્રિ ઋષિની પત્ની અનસૂયાએ 300 વર્ષ સુધી આહાર છોડી સામેલા પર સૂઈ રહી મહાદેવની કૃપાથી દત્તાત્રેય, ચંદ્ર તથા દુર્વાસા નામના 3 પુત્રો મેળવ્યા હતા. ઉપરાંત તેણે ચિત્રકૂટ પર્વત પર ગંગાને વહેવડાવી હતી. વિકર્ણે શિવને પ્રસન્ન કરી ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી તથા ચિત્રસેન રાજાએ અતુલ બળ તથા શ્રીકર નામના ગોપીપુત્રે પરમ સિદ્ધિ મેળવી હતી. શ્રીમંતની રાણીનો પતિ ચિત્રાંગદ યમુનામાં ડૂબી જવા છતાં શિવ કૃપાથી મર્યો ન હતો. તે તક્ષક નાગને ઘેર જઈ તેની મિત્રતા પામી પ્રસન્ન થઈ ધનવાન બની પાછો આવ્યો. તેની પત્ની શ્રાવણ માસના 16 સોમવારનું વ્રત કરી અખંડ સૌભાગ્યનું વરદાન પ્રાપ્ત કરી ચૂકી હતી. વ્યાભિચારણી ચંચુકા ગૌકર્ણ બ્રાહ્મણ પાસેથી સદાશિવની ધર્મકથા સાંભળી શ્રેષ્ઠ ગતિ પામી હતી અને તેનો પતિ વિદુંગ નરાધમ પાપી હોવા છતાં શિવપુરાણ સાંભળી શિવની ગતિને પામ્યો હતો. પિંગલા નામની વેશ્યા તથા મંદર નામનો બ્રાહ્મણ ભોળાનાથના ઉત્તમ પૂંજન દ્વારા દિવ્ય ગતિને પામ્યા હતા. મહાનંદ નામની વેશ્યા સદાશિવના શરણમાં આસક્ત બની સદગતિ પામી હતી. કૈકેયી અને સાદરા શિવનું વ્રત કરી સુખદાયી બની તેમજ વિમર્શન રાક્ષસ શંભુ ભક્તિથી સુખરૂપ બન્યો હતો. ચાંડાલીની સ્વામીની અજાણતા શિવ ભક્તિ દ્વારા શિવ ગતિ મેળવી હતી. મહાકાળ નામના પારધીએ અજાણતા શિવ પૂજા દ્વારા સદગતિ મેળવી હતી. શાલક્ય ઋષિ 900 વર્ષ સુધી શિવ રટણ કરી પરમ ગતિ પામ્યા હતા. દુર્વાસાએ શિવ કૃપાથી શિવ મહિમાનો પ્રચાર કર્યો હતો. ક્ષત્રિય વિશ્વામિત્ર શિવ કૃપાથી મહર્ષિ બની લોકપિતામહ પદ મેળવ્યું હતું. ટૂંકા સમયગાળાવાળા આયુષ્યવાળા માર્કંડ્ય શિવ ભક્તિથી દીર્ઘજીવી બન્યા હતા. બલિપુત્ર બાળાસુર શિવની બ્રહ્માંડનો નાયક અને શાસક બન્યો હતો. વિષ્ણુ, શક્તિ દેવી, દધીચી, પરશુરામ આદિ શિવ ભક્તો શિવ કૃપાથી મહાસમર્થ થયા હતા. ગુરુ બૃહસ્પતિ, ગૌતમ મુનિ, શુક્રાચાર્ય અને કણાદ શિવ મહાભક્તિથી મહાસમર્થ ઈશ્વર સમાન થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણને શિવ પાર્વતીએ વરદાન આપ્યા. શ્રીકૃષ્ણે ઉપમન્યુ પાસેથી શિવજીની કૃપાના અનેક દ્રષ્ટાંતો સાંભળી વિસ્મય પામી ઉપમન્યુને કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, શિવપ્રભુ મને પણ દર્શન આપે એવી આપ મારી પર કૃપા કરો. ઉપમન્યુએ કહ્યું કે હે પુરુષોત્તમ, તમે આજથી 16મે મહિને પાર્વતી સહિત શિવની કૃપા અવશ્ય પામશો, કારણ તમે ઉત્તમ છો, યોગ્ય છો અને સર્વ દેવો દ્વારા પૂજવા યોગ્ય છો. તમે ઓમ નમઃ શિવાયનો જપ જપજો. આમને આમ 8મો દિવસ વીતી ગયો.
ઉપમન્યુએ શ્રી કૃષ્ણને દીક્ષા આપી. અર્થવશિષ વેદનો મહાન શિવ મંત્ર આપ્યો. શ્રી કૃષ્ણ જટાધારી થયા, મુંડનધારી પણ બન્યા અને ખૂબ જ સાવધાનપણે પગના એક અંગૂઠા ઉપર ઊભા રહીને બે હાથ ઊંચા કરીને તપ કરતા શિવ પાર્વતીએ દર્શન આપ્યા. તેના દિવ્ય સ્વરૂપને જોઈ શ્રી કૃષ્ણ આનંદ વિભોર બની હાથ જોડી ઘણા મંત્રો ઉચ્ચાર્યા. શિવ સહસ્ત્રનામ સ્તોત્રથી સ્તુતિ કરી. ભોળાનાથે શ્રી કૃષ્ણને વરદાન માગવા કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે હે દેવાધિદેવ, અગાઉ આપે ઉત્તમ 8 વરદાન બતાવ્યા હતા તે હું માગું છું. મારો અચળ યશ થાઓ, મને આપનું સામીપ્ય રહો, આપ મારી વિશે મારી સ્થિર ભક્તિ રહો. શ્રેષ્ઠ 10 પુત્રો મને મળે, યુદ્ધમાં હું અહંકારી શત્રુઓનો નાશ કરું, ક્યાંય મારું અપમાન ન થાવું, તેમજ સર્વયોગી મુનિઓને તેમજ શિવ ભક્તોને હું અતિ પ્રિય થાવ. આ 8 વરદાન આપવા કૃપા કરો. તેમનું વચન સાંભળી ભોળાનાથે કહ્યું, તમારા ધાર્યા પ્રમાણે થશે. ઉપરાંત મુનિએ શ્રાપ આપેલો ઘોર સર્વતક નામનો પ્રળયકાળનો આદિત્ય સૂર્ય જ તમારો સાંબ નામે મહાબળવાન પુત્ર થશે. તમે મનુષ્ય અવતારી થયા, તેથી આદિત્ય પણ પુરુષ તરીકે અવતારી તમારો પુત્ર થશે. પછી પાર્વતીજીએ પણ શ્રી કૃષ્ણને ઘણા વરદાનો આપ્યા. આથી શ્રી કૃષ્ણે પોતાને કૃતાર્થ માન્યા. તેઓ ઉપમન્યુ મુનિના આશ્રમમાં આવી પ્રણામ કરી સર્વ વિગત જણાવી. ત્યારે ઉપમન્યુએ શ્રી કૃષ્ણને ભોળાનાથનું પરમ ઐશ્વર્ય તથા યશની ગાથા સંભળાવી. પછી શ્રી કૃષ્ણ દ્વારકા ગયા અને સદાશિવનું સ્મરણ રટણ કરતા કૃતાર્થ થયા. એ રીતે શ્રી રામ પણ શિવ ભક્તિથી ધનુષ્ય બાણ તથા સર્વ ઉત્કૃષ્ટ જ્ઞાન મેળવી રાવણનો વધ કર્યો હતો. ભૃગુવંશી પરશુરામે શિવ કૃપાથી પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી હતી. તેઓ મહેન્દ્ર પર્વત પર તપ કર્યા કરે છે. પ્રળયકાળ બાદ ફરી એ ઋષિના સ્થાનને પામશે. ચાર્ચુક્ષ મુનિનો પુત્ર ગુત્સમદ વશિષ્ઠના શાપથી મરુદ્રેશમાં મૃગલો બની દંડી કાળમાં વિચરતા પ્રણવ ઓમ યુક્ત શિવ ભક્તિથી શાપ મુક્ત બની શિવજીનો ગણ થયો અને સુખદ ગતિ પામ્યું. શિવે ગાર્ગય ઋષિને મોક્ષપદ તથા અતુલ બળવાળા સહસ્ત્ર પુત્રો આપ્યા હતા. પરાશર મુનિએ શિવ ભક્તિથી વ્યાસ નામે પુત્ર પ્રાપ્ત થયો હતો. માંડિન્યે ભોળાનાથે 10 લાખ વર્ષ સુધી ત્રિશૂળની અણી પર પરોવી રાખી પછી જીવતા છોડી મૂક્યા હતા. માલવ મુનિના મૃત પિતાને શિવે જીવિત કર્યા હતા. આમ આ સઘળું તને ટૂંકમાં જણાવું છું. શેષનાગના હજારો મુખો પણ શિવજીના ગુણો કહેવા સમર્થ નથી. શિવજીની માયાનો પ્રભાવ. બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સદાશિવની શ્રેષ્ઠ મૂર્તિઓ છે, જેનો મહિમા સકળ જગતે ગાયો છે. દેવોની 8, 9મી મનુષ્યની, 5 પશુ પક્ષીઓની યોનિ એમ 14 યોનિઓ સદાશિવથી જ ચાલુ થાય છે, વૃદ્ધિ પામે અને લય પણ પામે છે. દેવો, અસુરો તથા મનુષ્યો તેમને આધીન છે. સદાશિવની માયાથી પ્રેરાઈને વિષ્ણુએ દેવરાજ ઇન્દ્રે તથા વાયુદેવે પરસ્ત્રીમાં પ્રીતિ કરી હતી. એક ઘોડી જોઈ કામાસક્ત થયેલા સૂર્યે ઘોડાનું રૂપ લીધું હતું. અગાઉ મિત્ર તથા વરુણ નામના મુનિઓ ઉર્વશીને જોઈ કામાસક્ત થયેલા. તેમણે ઘડામાં અને વરુણે પાણીમાં વીર્ય છોડ્યું. તેથી ઘડામાંથી મિત્રના પુત્ર રૂપે વશિષ્ઠ થયા અને પાણીમાં વરુણથી અગત્યસ્ય ઋષિ થયા. બ્રહ્માનો પુત્ર દક્ષ પણ ભોળાનાથની માયામાં આવ્યો હતો. બ્રહ્મા ઘણીવાર પરિસ્થિતિ મોહ પામ્યા હતા. ચ્યવન ઋષિ પણ મોહિત થઈ સુકન્યા સાથે કામયુક્ત થઈ વિહાર કર્યો હતો. કશ્યપ ઋષિએ ધનવત રાજાની કન્યાને માગી હતી. ગરુડે શાંડિલ કન્યાની ઈચ્છા કરતા કન્યાએ ગરુડની પાંખો બાળી નાખી હતી. ગૌતમ મુનિ શારદિતી નામની સ્ત્રીને નગ્ન જોઈ કામ વ્યાકુળ બની સ્ખલિત થયેલા વીર્યને દોણી નામના લાકડાના પાત્રમાં રાખી દેતા એક કળશમાંથી દ્રોણાચાર્ય જન્મ્યા હતા. વિશ્વામિત્ર તેમજ વિભાડક મુનિ પણ પરિસ્થિતિ કામવશ બન્યા હતા. વિશ્વામિત્ર મેનકા નામની અપ્સરાથી મોહિત થયા હતા. બૃહસ્પતિ જીતેન્દ્રિય મુનિ હોવા છતાં પોતાના ભાઈની પત્ની સાથે રમણ કરતા ભરદ્વાજ મુનિ જન્મ્યા હતા. આમ દરેક જીવાત્માઓ શિવની માયાથી મોહિત થઈ કામવશ બન્યા હતા. લોકમાં થતા મહાપાપો અને યમલોકના કષ્ટ.
કોઈની સ્ત્રી ભોગવવી, પારકું ધન મેળવી લેવાની લાલસા અથવા મેળવી લેવું, ચાડી ચુગલી કરવી, ન ખાવા લાયક ખાવું, હિંસા કરવી, પારકા ધન લેવા, ખોટા કાર્યો કરવા એ બધા પાપ થયા. તેમજ મન, વાણી તથા શરીરથી થતું 12 પ્રકારનું પાપ કહ્યું છે. જેમાં મહાદેવનો દ્વેષ કરે તે મોટું પાપ કરે છે. જેઓ શિવની, તપસ્વી માતા પિતાની નિંદા કરે, બ્રાહ્મણના દ્રવ્યનો નાશ કરે તે પણ પાપના માર્ગે જાય છે. બ્રાહ્મણની હત્યા કરનાર, ચોરી કરનાર, કેફી પદાર્થોનું સેવન કરનાર, ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર 4 મહાપાપીઓ છે. તેમજ તેમની સોબત કરનારો 5મો પાપી બને છે. જે માણસ ક્રોધથી, લોભથી, ભયથી કે દ્વેષથી બ્રાહ્મણની હત્યા કરવા મર્મભેદક મોટા દોષ જાહેર કરે છે, તે વિદ્યાના અહંકારથી સભામાં વચ્ચે કોઈ ઉત્તમ બ્રાહ્મણને ઝાંખા પાડવાની કોશિશ કરે છે, જે પરાણે પોતાની ચડિયાતો સાબિત કરે, જે ગાયો તથા ગુરુ સહિત બ્રાહ્મણોને વિઘ્ન કરે, આ બધાને બ્રહ્મ હત્યારા કહે છે. ખોટી સાક્ષી પૂરવી, બ્રાહ્મણ સમક્ષ ખોટું બોલવું, અયોગ્ય આચરણ કરવું, ન ખાવા લાયક ખાવું, મૂંગા પ્રાણીઓને પરેશાન કરવા, મારવા, ગરીબોને લૂંટી લેવા, કુંવારી કન્યા સાથે બળાત્કારે મૈથુન કરવું, દારૂ પીનારી કન્યા સાથે મૈથુન કરવું, આ સઘળું પાપ સમાન છે. મનુષ્ય 4 પ્રકારના પાપોથી નરકમાં જાય છે. સર્વ પ્રાણીઓ પરવશ થઈ એ ત્રાસજનક ભયંકર નરક લોકે જાય છે. મનુષ્ય દરેકે પોતે કરેલા કર્મના ફળ અવશ્ય ભોગવવા પડે છે. જે શુભ કરનાર તથા દયાળુ હોય, સુરાજન છે, તે સૌમ્ય માર્ગ યમપુરીના પૂર્વે દરવાજામાં જાય, અને જે પાપી ધાનરહી છે તે ભયાનક દક્ષિણ માર્ગે યમલોકે જાય. યમલોક અનેક પ્રકારના આકારોવાળા તથા વિચિત્રતા ધરાવતા 86,000 યોજન દૂર આવેલો છે. તે રસ્તો તીક્ષ્ણ કાંટાવાળો, રેતીથી ઘેરાયેલો, અસ્ત્રાની ધાર જેવો, કાદવ કીચડયુક્ત, લોઢાની સોય જેવા દર્ભોથી યુક્ત, અતિ ઊંચાઈએ આવેલો હોય છે. જેમણે અનેક પ્રકારે લોકોને પીડ્યા હોય, કદી કોઈનું સારું કર્યું ન હોય, સતત અપરાધો કર્યા હોય, તેઓ યમલોકમાં જાય. ત્યાં ભૂંડો, દૈત્યો, શિંગડાવાળા પ્રાણીઓ, મદોન્મદ હાથીઓના ટોળા, સુઅરો, ઝેરી સર્પો, અજગરો છે. ત્યાં મહાપાપીઓ જાય છે, અંગારાઓ વરસાવતા ત્રાસ પામે છે, વ્રજપાત વડે પીડાય, ભયંકર મેઘોથી ત્રાસ પામે. આમ જેઓએ ઘોર પાપ કર્યા, નાના મોટા પાપ કર્યા છે, તે કરાવ્યા છે, તેમને નરક યાતના ભોગવવી પડે છે. દાનનું મહાત્મય. મનુષ્ય શુભ કે અશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. જે બ્રાહ્મણે પાદુકા અથવા જોડાનું દાન કરે, તે અશ્વ પર બેસી, રથનું દાન કરનાર રથમાં બેસી, ફૂલવાડી બનાવનાર પુષ્પક વિમાનમાં બેસી યમલોકમાં યાત્રા કરે છે. શૈયા તથા આસન આપનાર ખૂબ જ આરામદાયક સ્થિતિમાં યમદ્વારે જાય છે. ફૂલ છોડનો વિકાસ કરનાર, વૃક્ષો વાવનાર યમલોકમાં છાંયડો મેળવે, અનાથો માટે આશ્રમોનું નિર્માણ કરનાર સુખેથી યમલોકે જાય. દીવાનું દાન કરનાર ઓજસ્વી થાય, ઉકાળા તથા દવાનું દાન દેનારા નિરોગીપણે જાય. જળપાન કરનારાને યમદ્વારે જળ મળે. થાકેલાના શરીરે માલિશ કરનારા મનુષ્ય યમલોકમાં અશ્વ પર જાય. જે માણસ પિતૃઓ, બ્રાહ્મણો, દેવો તથા અતિથિઓને અન્નદાનથી તૃપ્ત કરે, એથી મોટું પુણ્યદાન પ્રાપ્ત થાય છે. જળનું દાન સર્વ દાનોમાં શ્રેષ્ઠ ગણાય, કારણ કે પાણી તૃપ્ત કરનાર છે, જીવન બક્ષનાર છે. તેથી મનુષ્યોએ કૂવા, વાવ, પાળો, તળાવ, સરોવર બાંધવા જોઈએ. તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય. જેના બંધાયેલા જળાશયમાં ચોમાસાના સમયે પાણી રહે તો તેને અગ્નિહોત્રનું ફળ, શરદટાણે પાણી રહે તો તેને 1000 ગાયોનું ફળ, તથા તળાવમાં હેમંત ઋતુમાં પાણી રહે તો તેને સુવર્ણના દાનવાળા યજ્ઞનું ફળ, તથા વસંત ઋતે ટાણી પાણી રહે તેને અતિરાગ તથા અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. વૃક્ષારોપણ કરનાર, કરાવનારને પુત્ર પ્રાપ્ત થાય અને પરલોકે અક્ષયધામ પામે. જે મનુષ્ય પોતાને માટે, બીજાને માટે અસત્ય બોલતો નથી અને સત્ય ધર્મમાં રત રહે, તેઓ સ્વર્ગે જાય છે. વિદ્વાનો સત્યને શ્રેષ્ઠ ધર્મ કહે છે, પરમપદ કહે છે, તેમજ પરબ્રહ્મ પણ કહે છે. તપથી યશ, સ્વર્ગ, જ્ઞાન મળે છે. તપને લીધે જ ઇન્દ્ર પોતાનું ને દેવોનું રક્ષણ કરે છે. તપ વડે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહો પ્રકાશે છે. તપ વડે બ્રહ્મા સૃષ્ટિ સર્જે છે. વિષ્ણુ તપથી જગતને પાળે છે. શંકર તપથી જ જગતને સંહારે છે અને શેષનાગ તપ વડે જ ધરતીને ધારે છે. સામાન્ય દાન.
દાન હંમેશા યોગ્ય પાત્રોને જ આપવા જોઈએ, જેથી તે આત્માને તારે છે. ગાય, પૃથ્વી તથા વિદ્યા, આ ત્રણેય તુલા દાન તરીકે ઓળખાય. સોનું, તલ, હાથી, કન્યા, દાસી, ઘર, રથ, મણી, કપિલા, ગાયો તથા બળદ, આ 10 દાન મહાદાન ગણાય. સોનું દાનમાં આપનારને દેવતાઓ ચારે બાજુથી સહાય કરે. પૃથ્વી સાથે સોનાનું દાન અધિક શ્રેષ્ઠ છે. આ પ્રકારનું દાન દેનાર પરમ ગતિ પામે છે. દાન કરતી વખતે સંકલ્પ કરવો જોઈએ કે મેં બાલ્યાવસ્થામાં કે યુવાવસ્થામાં જાણે અજાણ્યા કરેલા પાપના પાતકોને તુલા પુરુષ શંકર દૂર કરો. મારા બાકી રહેલા પાપો દૂર થાવ અને મેં પુણ્ય ન કર્યું હોય તે પણ મને પ્રાપ્ત થાવ. આમ તે પાપનો નાશ કરી 14 ઇન્દ્રો થાય એટલો કાળ સુધી સ્વર્ગમાં રહે છે. 26 પુરાણોનું મહાત્મય. જે માનવી જંગલમાં ફળ ફૂલ ખાય, તપ કરે અને જે મનુષ્ય ઋગ્વેદનો એક મંત્ર ભણે, તે બંનેને ફળની સમાન પ્રાપ્તિ થાય છે. પુરાણ વાંચનાર કથાકાર ગુરુ સ્વરૂપ છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને રજૂ કરે છે, પ્રકાશ પાથરે છે. પુરાણ વાંચનારને પૃથ્વી, ગાય, હાથી, ઘોડાનો દાન આપે તે મનુષ્ય આ લોક તથા પરલોક સર્વ કામનાઓ તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે. ખેડેલી તથા ઉત્તમ ફળ ફૂલ આપનાર જમીન દાન કરનાર આગળ પાછળના 10 વંશજોને તારે અને શિવલોકે જાય છે. જે મનુષ્ય મંદિરમાં શિવ, ગણેશ, શ્રી કૃષ્ણ તથા વિષ્ણુના પુસ્તકો વંચાવે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે અને તે બ્રહ્મલોકે જાય છે. દેવ સમક્ષ મંત્ર જપ કરનારને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે શિવપુરાણ વાંચે કે સાંભળે તે શિવલોકે જાય છે. કલયુગમાં પુરાણનું શ્રવણ ઉત્તમ ગણાય છે. પુરાણોમાં નામ સ્મરણ કલ્પવૃક્ષના ફળરૂપ છે. સૂર્ય વિના જીવલોકો પ્રકાશતા નથી, તેમ શાસ્ત્ર વિના આ જગત શોભતું નથી. પાતાળ લોકનું વિવરણ. સર્વદાનોમાં શ્રેષ્ઠ દાન બ્રહ્માંડ દાન છે અને તે કરનાર 7 લોકોનો અધિપતિ બને છે અને વિષ્ણુ પદ પામે છે. શિવ તત્વમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે અને આ 14 ભુવનો રૂપ બ્રહ્માંડનું નિર્માણ કરે છે. આ બ્રહ્માંડમાં નીચે 7 પાતાળો, ઉપર 7 ભુવનો અને વચ્ચે શેષનાગ છે, તે વિષ્ણુ કહેવાય છે. બ્રહ્માએ આપેલ વચનથી શેષનાગ આખા બ્રહ્માંડને ધારણ કરે છે. શેષનાગને સીધો અનંત કહે છે. તે 1000 ફેણોવાળો મણિયુક્ત શ્યામ વસ્ત્રધારી સંકર્ષણ શેષનાગ પોતાની જ્વાળા વડે 3 લોકને ભસ્મ કરે છે. આ શેષનાગ રુદ્ર સ્વરૂપે છે. શેષનાગ જ્યારે ડોલે છે ત્યારે પર્વતો, પાણી તથા જંગલો સહિત આખી પૃથ્વી ડોલવા લાગે. પ્રત્યેક પાતાળ 10 યોજન વિસ્તારવાળું છે. તે અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલ, તલાતલ અને 7મું પાતાળ. આ 7 લોકને પૃથ્વીની નીચે જાણવા તે 7ની ઊંચાઈ 2 ગણી છે. આ પાતાળમાં દૈત્યો, દાનવો, નાગની જાતિઓ, મોટા નાગો, નાનો નાગો, રાજાઓ તથા દૈત્ય પુત્રો રહે છે. આ પાતાળો હર્ષકારક છે. ત્યાં સૂર્ય ચંદ્રના પ્રકાશને બદલે મણિ અને હીરાઓની ચમક છે. નરક લોકનું વિવરણ. શ્રેષ્ઠ પાતાળોની ઉપર જે નરકો છે તેમાં પાપીઓ પીડાય છે. રૌરવ, શુકર, રાધ, તાલ, વિવસન, મહાજ્વાલ, તપ્તકુંભ, લવણ, વિલોહિત, વૈતરણી, પૂર્વહા, કૃમિ ભોજન, ઘોર, અસિતપત્રનમ, દારૂણ, લાલાભક્ષ, પાયઃ, પયુઃ, બજીજ્વાલ, અધઃશિરા, દકશમ, કાલસૂત્ર, તમસ, અવિચિરોધન, સ્વભોજન, રુષ્ટ, મહારૌરવ, શાલ્મકી આદિ નરકો ઘણા કષ્ટદાયક છે. બ્રાહ્મણ, દેવો ગાયોને મારનાર રૌરવ નરકમાં જાય. દારૂનું સેવન કરનાર, ચોરી કરનાર, કરાવનાર, દીકરી ગાયોનો વધ કરનાર તપ્તકુંભ નરકમાં જાય. નારીને વેચનાર, ભક્તોનો ત્યાગ કરનાર, અધર્મ આચરનાર તપ્તલોહમાં સબડે. ગુરુ વડીલનું અપમાન કરવું, ગાયને મારનાર સપ્તલ નરકમાં જાય. બ્રાહ્મણ, પિતૃઓનો દોહ કરનાર કૃમિભક્ષ નરકમાં અને દેવ અતિથિઓને ભોજન ન કરાવનાર લાલાભક્ષ નરકે જાય. અત્યંજો સાથે વ્યવહાર રાખનાર, અભક્ષ ખાનાર, સોમરસ તથા સોમવલ્લીનું વેચાણ કરનાર, સુધીર, પુરોહ, લોહીના પૂરવાળા નરકમાં જઈને પડે છે. અસ્ત્રો બાણ વાપરનાર પારધીઓ,
વહી જ્વાલ નરકમાં જાય, પત્ની પાસે વ્યાભિચાર કરાવનાર અને તેની કમાણી પર આજીવિકા ચલાવનાર કૃત્ય નરકમાં જાય સબળે, અર્થ વગર વૃક્ષો પર કુહાડા મારી ઝાડને ગબડાવનાર અસીપત્રવન નામના નરકમાં જાય, વ્રત ત્યાગી સંદેશાયાતના નરકમાં જાય, વીર્યસ્ખલન કરનાર બ્રહ્મચારી શ્વેત ભોજન નરકમાં જાય, પાપીઓ મૃગ યોનિમાં તથા પુણ્યશાળી દેવ યોનિમાં જન્મે. સર્વ પાપ કર્મોનું સૌથી મોટું પ્રાયચિત ભોળાનાથનું સ્મરણ. જે માનવી સવાર સાંજ શિવ નામ સ્મરણ કરે તેના પાપો નાશ પામી તે શિવ સાથે એકતા પામે છે. આ જગત જ્ઞાન સ્વરૂપ છે. સુખ દુઃખ એમનું પરિણામ છે. જ્ઞાન એ જ પરબ્રહ્મ છે અને આ જ્ઞાન તત્વ વસ્તુ પ્રાપ્ત કરવા માટે અર્થ થાય છે. જંબુદ્વીપનું વિવરણ. ભૂમંડળના 7 દ્વીપો જંબુ, પ્લક્ષ, શાલ્મકી, કૃશ, કોચ, શાક અને પુષ્કર સમુદ્રથી વીંટળાયેલા છે. લવણ, ઈસુર, સુરા, સપીસ, દધી, દુગ્ધ અને જળ સમુદ્ર આ બધા સમુદ્રોની વચ્ચે જ જંબુદ્વીપ રહેલો છે. એની મધ્યમે 16,000 યોજન વિસ્તારવાળો અને 32 યોજન શિખરયુક્ત સોનાનો મેરુ પર્વત છે. કળીના આકારે રહેલો છે. તેની દક્ષિણે હિમમાન, હેમકૂટ, નિષેધ નામે પર્વતો, ઉત્તરમાં નીલ, શ્વેત તથા શૃંગી નામના ખંડ પર્વતો, તે સઘળા 10,000 યોજન લંબાઈવાળા રત્નોથી યુક્ત લાલ ક્રાંતિવાળા 1000 યોજન ઊંચાઈ તેમજ વિસ્તારવાળા છે. ત્યાં પ્રથમ ભરતખંડ, પછી કિપુરુષ ખંડ છે. મેરુથી દક્ષિણમાં હરિવર્ષ ખંડ તથા ઉત્તરે રમ્યક ખંડ છે. વચ્ચે ઈલાવૃત ખંડ છે. જંબુદ્વીપ પર જાંબુ થતા હોવાથી તે જંબુદ્વીપ કહે છે. હાથી જેવડા એ ફળો પર્વત પરની પીઠ પરથી પડી ચીરાઈને ચારે બાજુ પથરાઈ જાય અને એના રસથી જાંબુ નદી વહે છે. તેના કિનારે વસતા લોકોને પ્રસ્વેદ, વૃદ્ધાવસ્થા કે ઇન્દ્રિયોની પીડા થતી નથી. મેરુની પૂર્વે 2 ખંડો, વનો અને 4 સરોવરો છે. તેમજ દક્ષિણે અને પશ્ચિમે પર્વતો છે. મેરુ નજીક અહીં બ્રહ્માનું 7 કોંભ નામે નગર છે. એ બ્રહ્માની નગરીમાં ચંદ્રમંડળને પાડી દઈને વિષ્ણુના ચરણમાંથી નીકળેલી ગંગા નદી વહે છે. તે નંદા, સીતા, અલકનંદા, ચક્ષુ તથા ભદ્રા નામે ઓળખાય છે. તે મહાસમુદ્રને મળે છે. કિપુરુષ આદિ જે 7 ખંડો છે તેમાંના શોક, ઉદ્વેગ કે આપત્તિ નથી. તેઓની પ્રજા 10-12 હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે. ત્યાં સત, ત્રેતા અને દ્વાપર એમ 3 યુગો છે. કલયુગ છે જ નહીં. એ 7 ખંડોમાં સોનારી રેતીવાળા સેંકડી સુંદર નદીઓ છે. તેમાં પુણ્યશાળી માણસ ક્રીડા કરે છે. 7 દ્વીપોનું વિવરણ. ભારતનો વિસ્તાર 9,000 યોજનનો છે. તેને સ્વર્ગ તથા મોક્ષ માટેની ભૂમિ કહે છે. તેમાં 9 દ્વીપો, 7 પર્વતો અને પાપનાશક નદીઓ છે. ભારતખંડમાં 4 યુગો છે. અહીં પુણ્યાત્મા જ્ઞાનિકો દાન કરે છે અને સંન્યાસીઓ તપ કરે છે અને ફરી મનુષ્ય રૂપે જન્મે છે. જંબુદ્વીપથી બમણા વિસ્તારયુક્ત પ્લક્ષ દ્વીપ છે, જેમાં અતિશય મોટું કલ્પવૃક્ષ છે. તે પીપર નામે કહેવાય છે. તેના પરથી દ્વીપ પ્લક્ષ દ્વીપ નામે પ્રસિદ્ધ થયો. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ પૂજાય છે. શાલ્મલી દ્વીપમાં 7 નદીઓ અને 7 ખંડો છે. અહીં 4 વર્ણના લોકો વસે છે. તેઓ ભોળાનાથને પૂજે છે. સુરત દ્વીપમાં 7 પર્વતો અને સોનાની રેતીવાળી હજારો નદીઓ છે. કૃષ્ણદ્વીપની વચ્ચે દર્ભોની મોટું થુમડું છે. તે દ્વીપ ધ્રુતોત સમુદ્રથી વીંટળાયેલો છે. કોંચ દ્વીપમાં સોનાના પર્વતો છે. શાકદ્વીપમાં 7 પર્વતો પર સિદ્ધો વસે છે. પુષ્કર દ્વીપમાં માનસ ખંડમાં લોકો 10,000 વર્ષના આયુષ્યવાળા સત્યવાદી છે. આમ સમગ્ર બ્રહ્માંડ દ્વીપો તથા પર્વતો સાથે 50 કરોડ યોજન વિસ્તારવાળો છે. લોકનું વિવરણ. સૂર્ય અને ચંદ્રના કિરણો જે ભાગની પ્રકાશમાન કરે ત્યાં સુધીના વિસ્તારને ભૂલોક કહેવાય. એની ઉપર 1,00,000 યોજન દૂર સૂર્યમંડળ અને સૂર્યની ઉપર 1,00,000 યોજન દૂર ચંદ્ર છે. ચંદ્રની ઉપર ચોપાસ 10,000 યોજનમાં સંપૂર્ણ નક્ષત્રો સહિત ગ્રહમંડળ રહેલું છે. સપ્તર્ષિ મંડળ એની ઉપર આવ્યો છે. ભૂમિની ઉપર તથા ધરતીની નીચે ભૂર, ભૂવર તથા સ્વર્ગલોક રહેલા છે. મહલોક જ્યાં બ્રહ્માના પુત્ર 7 કલ્પવાસીઓ રહે તે ધ્રુવની ઉપર 1 કરોડ યોજન દૂર છે. એની ઉપર 2,00,000 યોજન દૂર શુક્ર, તેની નીચે 2,00,000 યોજનના અંતરે બુધ, તેની
ઉપર 2 લાખ યોજને મંગળ, તેની ઉપર 2 લાખ યોજને ગુરુ બૃહસ્પતિ રહે છે. બૃહસ્પતિ પર 2 લાખ યોજને શનિ રહ્યો છે. આ 7 ગ્રહો પોતપોતાની રાશિ પર રહેલા છે. શનિની ઉપર 11 લાખ યોજને સપ્તર્ષિઓ રહેલા છે. ધ્રુવ અને તપલોક એકબીજાથી લાખો યોજન દૂર છે. તપલોકની ઉપર આવેલા સત્યલોક બ્રહ્મલોક કહેવાય છે. ભૂલોકમાં જ્ઞાની પંડિતો તથા ધ્યાનીઓ વસે. આ બ્રહ્માંડ 10 ગણા જળ, અગ્નિ, વાયુ, આકાશ તથા અંધકારથી વીંટળાયેલ છે. જ્યાં અંધકાર તથા મહાતત્વથી વીંટળાઈને પરમાત્મા રહ્યો છે, જે અનંત છે. આવા આ લાખો બ્રહ્માંડો પરમાત્માથી ઉત્પન્ન થાય છે. તેમાંથી હજારો અંડજો ઉત્પન્ન થાય અને તેમાંથી વૃક્ષો, દેવો તથા શિવમાંથી સૃષ્ટિ સર્જાય છે તથા શિવમાં લય થાય છે. આમ બધી ક્રિયાઓના કર્તા પરમાત્મા શિવ છે. બ્રહ્માંડમાં બ્રહ્મલોકની ઉપર વૈકુંઠ લોક છે, જ્યાં વિષ્ણુ વસે. તેની ઉપર કોમરાલોકમાં કાર્તિકેય સ્વામી વસે. તેની ઉપર ઉમાલોક છે, ત્યાં 3 લોકના શિવા શક્તિ એકલા શોભી રહ્યા છે, જે નિર્ગુણ તથા નિર્વિકાર હોય શિવરૂપ છે. તેની ઉપર શિવલોકમાં મહેશ્વર વિરાજે. તેની ઉપર ગૌલોકમાં સુશીલા નામે ગાયોના પાલક કૃષ્ણ વિરાજે. શિવલોક અદ્ભુત છે, તેમને દેવો પૂજે છે. સૃષ્ટિ વંશોનું વિવરણ. બ્રહ્મા સર્જનહાર, વિષ્ણુ પાલનહાર તથા મહેશ્વર સંહાર કરનાર છે. પરમાત્માએ પ્રથમ પાણી ઉત્પન્ન કર્યું, તેમાં પ્રજાને સર્જવાની શક્તિ એટલે વીર નાખ્યું. એ પ્રાણી નાર કહેવાય, કેમ કે નરના પુત્રો, તેથી નારાયણ કહેવાય. એ જળમાં બ્રહ્માંડરૂપ ઈંડું, સોના જેવા વર્ણવાળું પિંડ, તેમાં સ્વયંભૂ એમ પ્રખ્યાત થયેલા બ્રહ્મા પોતે ઉત્પન્ન થયા હતા. બ્રહ્મા 1 વર્ષ સુધી તેમાં રહ્યા. પછી એ ઈંડાના આકાશ તથા પૃથ્વી એવા ભાગ કર્યા. પછી એ પ્રભુએ 14 ભુવનો સર્જયા અને એના બંને ટુકડા કર્યા. ટુકડાના મધ્યભાગ રૂપે આકાશને બનાવ્યું. તેમણે પાણી ઉપર તરતી પૃથ્વીને તથા આકાશમાં 10 દિશાઓ સર્જી. ત્યારબાદ મન, વાણી, કામ, ક્રોધ તથા રતિને સર્જયા. પછી બ્રહ્માએ મરીચી, અત્રિ, અંગિરા, પુલકસ્ય, પુલહ, કતુ તથા વશિષ્ઠ એમ 7 માનસ પુત્રો સર્જ્યા. તેઓ પુરાણમાં પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ છે. પછી 11 રુદ્રો અને સનતકુમારો ઉત્પન્ન કર્યા. એ 7 ઋષિથી મહાન દિવ્ય અંશો ફેલાયા. ત્યારબાદ બ્રહ્માએ આરંભમાં વીજળી, અશ્વિન, મેઘ તથા રોહિત નામના ઇન્દ્ર, ધનુષ, જળ તથા પર્જન્ય સર્જયા. તેમજ યજ્ઞોની સિદ્ધિ માટે ઋગ્વેદ, યજુર્વેદ તથા સામવેદ ઉત્પન્ન કર્યા. આમ બ્રહ્માએ મુખેથી વેદોને, છાતીમાંથી પિતૃઓને, લિંગથી મનુષ્યોને, ચાંદમાંથી અસુરોને અને બીજા અંગોમાંથી નાના મોટા પ્રાણીઓ સર્જયા. આમ સૃષ્ટિનું સર્જન થયું. છતાં સૃષ્ટિની વૃદ્ધિ ન થતાં બ્રહ્માએ પોતાના દેહના 2 ભાગ કર્યા. એક ભાગ સ્ત્રી તરીકે અને બીજો ભાગ પુરુષ તરીકે. પુરુષ મનુ કહેવાયા અને સ્ત્રી એ પછી એ જ પ્રભુ વૈરાજ પુરુષે પોતાના પ્રભાવથી ચારે તરફ પ્રજા સર્જી. વિષ્ણુએ વિરાટનું સર્જન કર્યું. આમ આદિ સૃષ્ટિ રચાઈ. દક્ષ સૃષ્ટિનું વિવરણ. જળમાં જન્મેલા પ્રજાપતિ બ્રહ્માએ પોતાના દેહના 2 ભાગ કરી. એક ભાગ પુરુષ રૂપે મનુ અને બીજી ભાગ સ્ત્રી રૂપે શત્રુપા પત્ની સર્જી. તેમને પ્રિયવત અને ઉતાનપાત નામે 2 પુત્રો જન્મ્યા. રાજા ઉતાનપાતને સુનિધિ નામે પત્નીથી ધ્રુવ જન્મ્યો. એ ધ્રુવથી પૃષ્ટિ અને ધાન્ય નામના 2 પુત્રો થયા. એમના પૃષ્ઠને ત્યાં ધ્રુમષ્ટા, સ્ત્રીથી રીપુ, રીપુજન્ય, વિપ્ર, વિક્રલ તથા વૃત્તેજા એમ 5 પુત્રો થયા. રીપુની રાણીએ ચાક્ષુષ નામના પુત્રને અને ચાક્ષુષ મુનિએ પુષ્પકર્ણી સ્ત્રીમાં વરુણ નામના પુત્રને જન્મ આપ્યો. આ રીતે પ્રજાની વૃદ્ધિ થતી રહી. સમય જતાં દક્ષનું અવતરણ થયું. ચંદ્રના વચન પ્રમાણે વૃક્ષોથી ઉત્પન્ન થયેલી તે સુંદર સ્ત્રી એટલે કે નળવલાથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા અને તેને સૃષ્ટિમાં વધારો કર્યો. દરેક કલ્પ અને પ્રત્યેક સૃષ્ટિ વખતે દક્ષ વગેરેની ઉત્પત્તિ થયા કરે છે, કારણ કે પ્રાણીઓની ઉત્પત્તિ અને વિનાશ કાયમ ચાલ્યા કરે છે. દેવાધી સૃષ્ટિનું વિવરણ. દક્ષે વરિણીથી 5000 પુત્રો ઉત્પન્ન કર્યા, જેને નારદજીના કહેવા પ્રમાણે સંન્યાસ લઈ ચાલ્યા ગયા. તેથી દક્ષે પુનઃ 500 પુત્ર ઉત્પન્ન કર્યા. તે પણ નારદજીના કહેવા પ્રમાણે સર્વ દિશાઓમાં નીકળી પડ્યા. તેથી દક્ષે
નારદજીને શ્રાપ આપ્યો, તમે સ્થિર નહીં રહો. પછી દક્ષની પત્નીએ 8 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમાંથી 10 ધર્મને, 13 કન્યા કશ્યપને. દક્ષની પત્નીએ 60 કન્યાઓ ઉત્પન્ન કરી. તેમાંથી દક્ષ ધર્મને, 13 કન્યા કશ્યપને, 27 ચંદ્રને, 4 અરિષ્ટનેમિને, 2 બ્રહ્માપુત્રને, 2 અંગિરાને, 2 વિદ્વાન કુશાશ્વને આપી. 10 ધર્મની પત્નીઓના સંતાનોની ઉત્પત્તિ ક્રિયામાં વિશ્વકર્મા પ્રજાપતિ ઉત્પન્ન થયા. ત્યારબાદ કરોડો રુદ્રો પણ ઉત્પન્ન થયા. તેમાંના મુખ્ય 11 રુદ્રો ત્રણેય જગતના પરમેશ્વર કહેવાયા. બ્રહ્માની સૃષ્ટિનું વિવરણ. બ્રહ્માએ જળના રાજા તરીકે વરુણનો, રાજાઓના રાજા તરીકે કુબેરનો, સૂર્યોના રાજા તરીકે વિષ્ણુનો, વસુઓના રાજા તરીકે અગ્નિ, પ્રજાઓના રાજા તરીકે દક્ષનો, દેવોના રાજા તરીકે ઇન્દ્રનો, દૈત્યોના રાજા તરીકે પ્રહલાદનો અને પિતૃઓના રાજા તરીકે યમનો અભિષેક કર્યો. તેમજ માતુકા, મંત્રો, રાક્ષસો, ભૂતો, પિચાસોના રાજા તરીકે શિવનો અભિષેક કર્યો. પર્વતોના રાજા તરીકે હિમાલયનો, નદીઓના રાજા તરીકે સમુદ્રનો, મૃગોના રાજા તરીકે સિંહનો, બળદોના રાજા તરીકે વૃષભનો તથા વનસ્પતિ તથા વૃક્ષોના રાજા તરીકે વટનો અભિષેક કર્યો. ત્યારબાદ પૂર્વ દિશામાં વેરાડ પ્રજાપતિના પુત્રને, દક્ષિણમાં સુધન્વાને, પશ્ચિમમાં રાજસપુત્ર કેતુમાને અને ઉત્તરમાં પ્રજન્ય પ્રજાપતિના પુત્ર હિરણ્યક્રોમાનો રાજા તરીકે અભિષેક કર્યો. મન્વંતરોનું વિવરણ. સ્વયંભૂ મનુ પછી સ્વારોચિત, ઉત્તમ, તામસ, રેવત તથા ચાક્ષુષો આ 6 મનુષ્યો છે. સાવરણી, મનુ, શૌચ્ય, બ્રહ્મ સાવરણી, ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી અને ઇન્દ્ર સાવરણી એમ વૈવસ્વત મનુ કહેવાય છે. આ 14 મુનિઓ ત્રણેય કાળને અનુસરે છે. તેનો પ્રત્યેક એક કલ્પ એટલે કે 1000 યુગ તરીકે પ્રવર્તે છે. મુનિઓના કાળને ઋષિઓ તે બ્રહ્માના 7 પુત્રો છે, જે ઉત્તર દિશામાં સપ્ત ઋષિઓ તરીકે વસે છે. બીજા મન્વંતરમાં તુષિત નામે દેવો સપ્તર્ષિ તરીકે વસે. ત્રીજા મન્વંતરમાં વશિષ્ઠના પુત્રો. ચોથા મન્વંતરમાં ગદ્ય, પશુ, વાઘિની, જન્ય, ધાતા વગેરે 7 અને મનુના 10 પુત્રો હતા. પાંચમા મન્વંતરમાં દેવબાહુ, જય, મુનિ, વેદશિરા, હરણ્યક્રોમા વગેરે સપ્તર્ષિ તથા દેવપુત્રો હતા. છઠ્ઠા રોમ્ય મન્વંતરમાં રુચિ, પ્રજાપતિ તથા 7 ઋષિઓ છે. આઠમા મન્વંતરમાં પરશુરામ, આત્રેય વગેરે 7 ઋષિઓ છે. તેઓ મરીચ પુત્ર કશ્યપના પુત્રો થશે. આઠમા મન્વંતરમાં સાવયના પુત્રો તથા 9મા મન્વંતરમાં પોલ સત્યવંશી તેમજ 7 ઋષિઓ થશે. આમ 14 મનુ અદ્વૈત જ્ઞાની, શૌર્યવાન, તપસ્વી મન્વંતરો તરીકે જાણીતા બન્યા. 100,000 યુગો પૂર્ણ થતાં એક કલ્પ સંપૂર્ણ થયેલો કહેવાય છે. ભગવાન રુદ્ર પણ કલ્પનાના અંતે સંહાર કરનાર કલ્યાણ સ્વરૂપે બની રહે છે. વૈવસ્વત મન્વંતરનું વિવરણ. કશ્યપ અદિતિનો પુત્ર સૂર્ય ઉત્પન્ન થયા. સૂર્યની પત્ની ત્વષ્ટા અને પુત્રી સંજ્ઞા હતી. રૂપ તથા યૌવનથી શોભતી એ સૂર્યપુત્રીથી સૂર્યનું તેજ સહન ન થવાથી પોતાની છાયાને સુંદર સ્ત્રી રૂપે ઉત્પન્ન કરી. તેણે પોતાના 3 સંતાનો સોંપીને પિતાને ઘેર ચાલી ગઈ. પિતાએ તેનો તિરસ્કાર કર્યો એટલે તે ઘોડી થઈ કુરુદેશમાં વિચરણ કરવા લાગી. સૂર્યે પેલી છાયાને સંજ્ઞા માની તેના દ્વારા સુંદર પુત્રને જન્મ આપ્યો. તે સાવરણી મનુ થયો. સૂર્યે યોગ બળે જાણ્યું કે પોતાનું તેજ સહન ન થવાથી સંજ્ઞા ઘોડી બની વિચરે છે. સૂર્ય ઘોડા સ્વરૂપે મેથુની ઈચ્છાથી તેની પાસે ગયા. પેલી સંજ્ઞા તૈયાર થઈ નહીં ત્યારે સૂર્યે પોતાના મુખેથી તેના નાકના છિદ્રોમાં વીર્ય વહાવ્યું. આથી 2 અશ્વની કુમારો જન્મ્યા. પછી સૂર્યે પોતાનું મૂળ દર્શન કરાવ્યું એટલે સંજ્ઞા ખૂબ જ હર્ષ પામી. સંજ્ઞાના પુત્ર યમે પ્રજાને ધર્મથી રાજી રાખી. આથી તે ધર્મ રાજા કહેવાયો. મનુ સાવર્ણિક તપોધન બની પ્રજાપતિ થયો અને તે કર્મથી સાવર્ણિક મન્વંતરમાં ભવિષ્યનો મનુ થયો. હાલ તે મેરુ પર્વતની સપાટી પર ઘોર તપ કર્યા કરે છે. તેની બહેન યમુના શ્રેષ્ઠ નદી થઈ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાत्.
હવે આગળનો આપણે જોઈશું જુદા જુદા વંશોનો વિવરણમાં બીજા ભાગમાં. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.